સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પ્રકારે જ્વેલર્સ માલિકની હત્યા થઈ હતી અને આ લૂંટ પણ આ જ્વેલર્સમાં કરવામાં આવી હતી, તે સમયે જે આરોપીઓ ફરાર થયા હતા તેમાંથી એક આરોપીને લોકોએ ઝડપી લીધો હતો અને આજે આ પોલીસ તેને ઘટના સ્થળે લાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। नमस्कार, आप जो रहा छो हॉटलाइन न्यूज और हूँ छूँ अपनी साथे तौफिक गांची। सूरत में जे प्रकारे कायदो व्यवस्था है तेने सतत असामाजिक तत्वों पड़कारी रह्या छे। हवे आवा गुनेगारोने नाथवा माटे गृह राज्यमंत्री हर्ष संघवीए गुजरातनी पोलीसने छूट आपता कह्युं छे के दंडा छे तेनो गुनेगारो पर पूरेपूरो उपयोग करो अने आ गुनेगारो छे ते पोलीसथी डरवा जोईए अथवा गुनेगारनी जे दुनिया छे ते छोड़ी देवा जोईए। अने सूरतना सचिन पोलीस स्टेशन विस्तार में ज्यारे आ ज्वेलर्सनी दुकान में रात्रिना 8 થી 8:30 समये आ लूंटारुओ प्रवेश्या हता अने आ ज्वेलर्स में लूंटनो प्रयास कर्यो हतो अने सोनाना दागीनाओ તેમણે લૂંટ્યા હતા। તે જ સમયે એક આરોપી બહાર ભાગતા સમયે ત્યાંના લોકોના હાથે ઝડપાઈ જાય છે, તેને મેથી પાક ચખાડે છે અને ત્યાર પછી તેને પોલીસના હવાલે કરી દેવામાં આવે છે। આરોપીને ઘટના સ્થળે લાવી ઘટનાનું પંચનામું પણ કરવામાં આવ્યું હતું। આ ઘટનાને લઈને પોલીસ અમલદારે પ્રતિક્રિયા આપી છે। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ સ્ટેશન રોડ ના બજાર છે, જેમાં એક આપણા શ્રીજી જ્વેલર્સ કરીને रोड पर एक जूना दुकान है। सचिन बजार पर घना जूना है। त्या एक थोड़ा दिवस पहला बनाव बनवा पामेल था। 4 ईसमो हथियार धारण करीने आ श्रीजी ज्वेलर्स दुकान में लूंट करवाना इरादे त्या आयेला हता अने जे लूंट करवा इरादे आयेला आरोपीओ दुकान में प्रवेशी अंदरना जे सोनाना जे मालमत्ता हता एना लूंट करे छे। जे हाजर मालिक था अने बीजा जे नजरे जोना साहेबो था ते हाजर था अने एना जे कहेवाय डरमा मूकी खौफ में मूकीने सोनाना माल मिलकत अहींयाथी लूंट करे छे। एक आरोपी जे होय छे बहार गन लईने प्रोटेक्शन आपता हता अने ए जेवा माल भराय छे एना थेला बक्सामां तो ए लईने अहींयाथी भागे छे। दरमियान बाजूनी जे दुकान था जे फरियादीना भाई थता था आशीषभाई ते पोते आखा जे बनाव था ए पोतानी दुकान में सीसीटीवी में जोई सकता था अने एने ख्याल आया था कि भाई आवा कोई ईसमो आपणा बीजी दुकान में घुसेला छे, जेथी करीने हिम्मत दाखवी अने एना सामे प्रोटेक्शन में बहार जे लॉबी था गैलरी है नाना एवा त्यां आईने ऊभा रही जाय छे અને ખૂબ હિંમત દેખાડે છે। જે આ આરોપીઓ પોતે પોતે કામ થઈ ગયેલા હોય, ભાગવાની ફિરાતમાં હોય, જેથી એક ગલીમાં એના જે ગેલેરી છે ત્યાં આ બે સામસામે થઈ જતા સંઘર્ષ થાય છે, ઝપાઝપી થાય છે, જેમાં આ લોકો ફાયરિંગ કરે છે, જેમાં આશીષભાઈ ખૂબ ગંભીર થઈ ગયેલા હોય છે એના જે ફાયરિંગના લીધે અને જે પડી જાય છે અને આરોપીઓ ત્યાંથી ભાગે છે। દરમિયાન આ બજાર છે ત્યાં સામે શાકભાજી અને અન્ય જે છે દુકાનો પણ આવેલા છે અને લારીઓ પણ આવેલા છે। ત્યાંથી એક નાઝીમ કરીને ભાઈ જે હોય છે એ અને જે દુકાનમાં હાજર એક ઈસમ જે છે રોહિત એ હાજર હતા। એ બે જણા પણ હિંમત દેખાડીને પાછળ ભાગ્યા હોય છે। સાથોસાથ દુકાનના જે માલિક વિશાલભાઈ છે એ પણ હિંમત કરીને પાછળ ભાગેલા હોય છે। એ જોતા બીજા લોકોને હિંમત આવતા એ લોકો પણ આ આરોપીઓની પાછળ જે જગ્યાએથી જે ભાગ્યા હોય છે પાછળનો જે રસ્તો આપણે જોઈ શકીએ છીએ ત્યાંથી અત્યારે લઈને નીકળતા હોય છે, ત્યારે જે બાઇક લઈને આવ્યા હતા એમાં બે ઈસમો જેની જોડે માલ હતા એ લઈને એના ઉપર સવાર થઈને ભાગે છે ને આ લોકો અત્યારે જે પકડાયેલા ઈસમ છે દીપક પાસવાન એ પાછળ દોડતા દોડતા આવતા હતા અને એની જોડે જે બીજા આરોપી હતા બે જણા દોડતા હોય છે અને બીજા બે બાઇક ઉપર એ ભાગવાના અને આપણે જગ્યાએ અત્યારે જોઈએ છે જે ટ્રાન્સફોર્મર પાસે आ पब्लिक खूब भेगा थी गया था, खूब हिम्मत ए लोकोए दाखवी अने जे आरोपी था दीपक पासवान एने पकड़ी पाड़ेला था, जेने अहींया पब्लिक तरफथी खूब संघर्ष ओला करवाना थया अने ए जे पड़ी जता दीपक पासवान जे कहेवाय के भाई पोलीसना हाथमां आई गयेला हता। साथोसाथ जे इंजर्ड थयेला व्यक्ति हता ए बधाने तात्कालिक होस्पिटल लई जवामां आवेला हता। आज रोज आ बनाव अनुसंधाने સ્થળ ઉપર પકડાયેલા જે આરોપી છે દીપક પાસવાન એને
7 દિવસના નામદાર કોર્ટ તરફથી રિમાન્ડ આપવામાં આવેલા છે પોલીસને. જેથી તપાસ તજવીજ મુદ્દાસરની હાલમાં ચાલી રહેલા છે. જે તપાસના કામે જ અત્યારે સ્થળ ઉપર સચિન પોલીસના ટીમ આવેલા છે અને તપાસ કરેલા છે. જે આરોપી હતા એને સાથે રાખીને જે રીતનો બનાવ બનેલો હતો આખો એના પિન પોઈન્ટ દરેક જગ્યા ઉપર જઈને શું હકીકત બનેલી છે એના એવિડન્સના ભાગરૂપે ડિજિટલ એવિડન્સના ભાગરૂપે પણ એ સાક્ષ્ય કરવામાં આવેલા છે. અને જે બનાવ હકીકતના આખા વિગતવારના પંચનામા 2 પંચો સ્થાનિક પંચોને સાથે રાખીને વિગતવારે પંચનામું કરીને આ પુરાવો મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. સાહેબ, ફરાર જે આરોપી છે એનો કોઈ નામ બહાર આવ્યું? જી, એટલે હવે જે છે અત્યાર સુધીની તપાસમાં જે કહેવાય કે ભાઈ સારે આમ ગુજરાતની પોલીસ જે આરોપીઓ મોટા ગુના આચરતા હોય છે તેઓને ઘટના સ્થળે લાવતી હોય છે, ઘટનાનું પંચનામું કરતી હોય છે. અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શબ્દોમાં કહીએ તો આ ગુનેગારો લંગડાતા પણ ચાલશે, અમને તેમના વરઘોડા પણ નીકળશે. તેને સાર્થક આ ગુજરાતની પોલીસ અત્યારે કરી રહી છે. આ પ્રકારના સમાચાર, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.